આગળ વાત પાટણની કે જ્યાં ભારે વરસાદને કારણે સમીના સોનાર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી। સમી તાલુકામાં ખેડૂતોએ આશરે 31,000 હેક્ટર વિસ્તારમાં કપાસ, દિવેલા, મગ, અડદ, ગુવાર અને ઘાસચારા જેવા ચોમાસા પાકનું વાવેતર કર્યું હતું। જો કે ખેતરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે તમામ પાક મૂળમાંથી જ કોફાઈને સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો। પાટણ જિલ્લામાં 3 દિવસ જે અવિરત વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્ય છે સમી તાલુકાના। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર, જે ખેડૂતોના જે ખેતરોમાં જે પાણી ભરાઈ ગયા છે તેની સમસ્યાને લઈને આપ જોઈ રહ્યા છો જે રીતના 3 દિવસથી વરસાદ વરસ્યો હતો। સાતલપુર, રાધનપુર, સમી તાલુકાના તમામ ખેતરો છે તે બેટમાં ફેરવાય છે। ત્યારે ખેડૂતો દ્વારા ખેતરના અંદર જુવાર, અડદ, કપાસ સહિતના જે પાકનું જે તે વાવેતર કર્યું હતું તમામે તમામ પાકનું વાવેતર હાલ તો નિષ્ફળ થયું છે અને ખેડૂતોને સરકાર સમક્ષ માંગણી છે કે જે પણ નુકસાન થયું છે તેને ઝડપથી સર્વે કરવામાં આવે। સર્વે કર્યા બાદ તમામ ખેડૂતોને તેનું વળતર ચૂકવવામાં આવે। આપણી સાથે ખેડૂતો પણ જોડાયા છે। સાથે એની પહેલા આપણે હું દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો તે જુવારનો પાક છે ને જુવારના પાકના તમામ દ્રશ્ય તમે જુઓ છો। ખેડૂતો દ્વારા બહાર નીકાળ્યા છે। તમામ પાકના જે મૂળિયા છે તમામ મૂળિયા છે તે બળી ગયા છે। એટલે જે પણ વાવેતરમાં જે ખર્ચા કર્યા હતા તમામ ખર્ચા છે ત્યાં નિષ્ફળ છે। સાથે કપાસના પણ હું તમને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ તમામ આ કપાસનું વાવેતર છે જે ખેડૂતો દ્વારા તૈયાર કર્યા મોંઘા બિયારણ, બે ખેડ ખાતર કરીને તમામના જે મૂળિયા બળી ગયા છે। એટલે ખેડૂતોને હાલ તો સરકાર સમક્ષ એક જ માંગણી છે કે જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવે। આપણી સાથે ખેડૂત પૂછીશું, દાદા કેવા ખર્ચા કર્યા હતા, કેવું વાવેતર કર્યું હતું, હાલ પાકની કેવી પરિસ્થિતિ? સમી તાલુકાનું સોનાર ગામ વાવેતરમાં કપાસ, જુવાર, બાજરી, મોઘા બિયારણ અને પશુપાલકનો ઘાસચારો એ બધો નિષ્ફળ ગયો છે અને વીઘે 20,000 થી 25,000 ખર્ચો થયો છે બિયારણ ખાતરમાં। અને અનિશ્ચિતના કારણે વરસાદ 3 દિવસ ઓગસ્ટમાં અંતમાં જુલાઈના આવ્યો એટલે નિષ્ફળ ગયું છે। ભરપૂર પાણી ભરાયેલ છે અને જે વાવેતર કરેલું હતું તુવેર, કપાસ, પછી જુવાર, જે ઢોરોના ઘાસચારા માટે, કારણ કે ગઈ સાલનો વરસાદ વધારે થવાથી ઘાસચારો થયેલ ન હતો। આ સાલ પણ એ તકલીફ થઈ કે ઘાસચારો આવ્યો અને વરસાદ વધારે થયો તો ઘાસચારાનો નાશ થયો છે। કેવા વાવેતરો કરેલા અને કેવું પાણી ભરાયું છે? વાવેતર કપાસ, જુવાર, બાજરી, તુવેર બધું વાવેતર ખેડૂતે કર્યું છે। એ પાણી ભરાણા પાસે ઉગી જાય પછી બળી ગયા। હવે ખેડૂતો પાસે કોઈ પૈસા છે નહીં। હાલમાં મહિના ચડે કે 15 દાડે ચડે વાવેતર થાય તો અમારે બિયારણ ચાર્જ લાવવાનું। એ બિયારણ માટે સરકાર અમને બહુ સહાય આપે એ અમારી નર્મદ વિનંતી। આપણી સાથે અન્ય પણ આ ખેડૂત છે, આપણે એમના જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે દાદા કેવી રીતના વરસાદ જે પડ્યો હતો કેવા પાણી ભરાના, પાણી ક્યારે સુકાશે? પાણી તો જો 20-25 દાડા થશે, 20-25 દાડા પછી સુકાશે, પછી તિચેર વાવેતર થશે અને બીજવારો લાવવાની। હવે પેલા બીજવારા લાવે તો બધો ખપી ગયો, હવે ડીઝલ ને બધું ફેરથી છે નવા કુએ દાંતણ। ગઈ સાલે કેવી પરિસ્થિતિ હતી આ વિસ્તારમાં? ગઈ સાલે આથી ને મોડી પરિસ્થિતિ હતી। ગઈ સાલે પાણી ભરાયા? હા, ગઈ સાલે પાણી ભરાના હતા। આ સાલે આવું જ પરિસ્થિતિ? હા, આજ પરિસ્થિતિ થઈ। શું સરકાર જોડે શું અપેક્ષા રાખીને બેસે? આ અમને સર્વે કરીને આલે અમારી વળતર, આ જે અમારું નુકસાન થયું કોઈ આવે અહીંયા સર્વે કરવા માટે કોઈ આવે છે કે નહીં? કોઈ સાહેબ આયા નથી। જે રીતના વાત કરવામાં આવે કે પ્રથમ વખત જ એબીપી અસ્મિતાની ટીમ અહીં પહોંચી છે। હજી સુધી કોઈ પણ અધિકારીઓ તેમજ અહીંના તલાટી છે તે લોકોને અહીંયા સર્વે કરવા આવવું જોઈએ કે ખેતરોમાં કેવા પાણી ભરાય છે, કેવા નુકસાન થયા છે, પરંતુ હજી સુધી કોઈ તંત્ર અહીં પહોંચ્યું નથી। ખેડૂતોની એક જ માંગણી છે કે તંત્ર વહેલી તકે અહીંયા પહોંચે, જમીનોનું સર્વે કરે, જે પણ પાકના અંદર નુકસાન હોય, જમીન ધોવાણ હોય તેનું સર્વે કરીને તેમને ઝડપથી વળતર ચૂકવવામાં આવે। વળતર ચૂકવાશે તો જ ખેડૂતો આગળની ખેતી કરી શકશે એવી હાલ તો ખેડૂતો દ્વારા જણાવી રહ્યા છે। તાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।